મારીને પિંજરામાં ઊભા રહ્યા કે મારી તમે બિસ્કિટ છોડ્યા તો કે હા કેટલા બિસ્કિટ હતા કે 10 કે મારી 10 દિવસની સજા આપો ત્યાં તો દાદા બોલ્યા કે સાહેબ એક મમરાનું પેકેટ છોડ્યું જેટલા દાડા દુઃખના જાય એટલા બીજું તમે શું કહી હમણાં દિવાળી આપી ને હમણાં દિવાળી આવી ને એક ભાઈ મને કહેતો હતા ભાઈ શરીર ઘટાડવું હોય શું કરવું પડે એ કીધું કાંઈ ન કરાય 5-7 લાખ રૂપિયા વ્યાજવા 10% લઈ ગયો 10% 20 લાખ ઉપાડી લો હા એનું ઘટે ને તમારું ઘટે હા આપણને તાવાય હોય તો માનતા ઈ કરે અને આવું ગામડાનો રિવાજ છે આપણે એનું કારણ છે કે ગામડાના માણસો એને ખબર હોય કે આ જયારે ઢોર એટલે માલ ભડકે ત્યારે ડબ્બો ન વગાડે અને એક ઝાડા ઈચ્છા હોય તેથી શંખ ન વગાડે આપણે કઈક ન વગાડે કે ભાઈ વગાડી તો શું થાય એટલે ભાઈ વગાડી તો કાંક બીજું થાય એક હમણાં મુંબઈમાં દાખલો બની ગયો ત્યાં તો 25 માળના બિલ્ડિંગ 20 માળના અને આપણે તમને તો ખબર છે ગામડામાં પેલા સિટીમાં સુરત અમદાવાદ કે ભાવનગર અથવા તો બોમ્બે ચડાવતા ઘી લેતા જતા આપણા ગામડાનું ઘી એટલું તાકાતવાળું હતું એવા મુંબઈ 2 ભાભલાને ચડાવ્યો જ્યાં મૂંગીએ અને ટ્રેનમાં ભગવાન કરે કે એટલી બધી ગરદી ને કે 2 હવાની જગ્યા નહીં ભગા બાબા ભૂરા ભગા ગયા હાથમાં ઘીની બવણીઓ 2 હવાની જગ્યા નહીં અને ટ્રેન છટક થઈ હાલતી જ્યાં બવણી ભૂરા હાથમાં થોડી ટીંગાડી રખાય કે ઓલી સિગ્નલ ખેંચવાની હાકળા હતી ને ત્યાં બાંધી અને હાકળ ખેંચવાની ટીટી આવ્યો ત્યાં તો હિન્દીમાં જ બોલે છે ખીરાણો કે બવણી કિસકી હે ભૂરા બાબા કે મિસકી હે હા બવણીઓ ટીંગાડવાનું છે ઉતારો શું છે આમાં દેશી ઘી છે સાહેબ આ તો બમણી જ હતી ડબ્બો તો ઊંધી પડે કાંઈ બમણી ટીંગાડવા તો ઉપર બે આવો ઉપર બાકડો ખાલી હતો ત્યાં બેહાડ્યા ટ્રેન થઈ પાછી ચાલુ છટક અને ભગા બાબાને ઝોલું આવી ગયું અને પીડ્યા મરાઠીમાંથી મરાઠી ખીજાણો કાંઈ ઝાલા એટલે માથા ઝાલા મોપા ઝાલા ને ભાઈ કે નહીં કાંઈ ઝાલા કે ઝાલા વગરનો બેઠો એટલે ખાઈકો ઓળી બધા ઉપલે પાકડે બેહાડ્યા આવ્યું મુંબઈ બેનો માતાઓને નાના બાળકો હોય આ એમને પ્રેમથી જવા દો એનું કારણ છે કે એનો અધિકાર છે હા મૂંગા પ્રાણીને નહીં હેરાન કરવાનું કદાચ મને જ નો સહન કરી શકતો હોય તો ટ્રેન